વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અને હવે શહેરી વિસ્તારો ઉપર તેની અસર જોવા મળી. ધરમપુર વિસ્તારમાં ભારે વરસાદથી દાન અને માન નદીમાં પાણીની આવકથી ઉરંગા નદીમાં પણ તેની અસર જોવા મળી. વલસાડના કૈલાશ રોડ પાસેથી પસાર થતી ઉરંગા નદીમાં પાણી વધી જતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉરંગા નદીના પુલને બંધ કરી દેવામાં આવ્યો. પુલથી માત્ર 1 થી 1.5 ફૂટ જ નીચેથી પાણી વહી રહ્યું છે, જેને લઈ પ્રશાસન એલર્ટ મોડમાં છે. તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જિલ્લામાં કુલ 84 રસ્તા ઓવરટેપિંગને કારણે બંધ કરી દેવામાં આવ્યા. 4 ઇંચ વરસાદથી વલસાડના ધરમપુરમાં જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ધરમપુરમાં વણઝાર ખાડીના પાણી કોઝવે ઉપર ફરી વળ્યા. સલામતીના ભાગરૂપે રસ્તો કરાયો બંધ. ઓઝરથી ફલધરા જતી નદીના કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 20 કિલોમીટર સુધીનો ફેરો પડ્યો. કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરાતા 10 થી 15 ગામ પ્રભાવિત થયા. વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી પાણીની અસર જોવા મળી. વલસાડના છીપવાડા વિસ્તારમાં વરસાદી પાણીની અસર મળી જોવા. વલસાડના હનુમાન મંદિર પાસે પણ વરસાદી પાણી ભરાયા. વલસાડના કપરાડામાં 70 દિવસમાં 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. કપરાડા રાજ્યનું ચેરાપુંજી સમાન છે. ધરમપુર, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 77 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના 84 મુખ્ય માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાને કારણે વાપી તાલુકાના વૈશાલી બ્રિજ પાસે એસટી બસ ખાડામાં ફસાઈ, જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો.